એક બેન એની બેનપણીને કહે મારા પતિનો આવતીકાલે જન્મદિવસ છે તો એવી કઈ યાદી આપું કાયમ માટે યાદ કરે. એ કે છૂટાછેડા આપી જીવે ત્યાં સુધી સંભાળશે. એની વાત નથી. હાસ્યની વાતો ઝીણી ઝીણી તમે નજર કરો મળી જાય આપણને. બજારમાં એક જણો દાંત કાઢી જતો હતો. મેં કીધું કેમ દાંત કાઢસ? તો મને કે ધીરુભાઈ કૂતરો કરડ્યો. તો મેં કીધું દાંત નો કટાય ઇન્જેક્શન આવશે 14. તો હા 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 મીંડું કરો. મેં કીધું દાંત શું કામ કાઢે કે કૂતરો કરડ્યો? પણ મેં કીધું 14 ઇન્જેક્શન આવશે તારે. મને કે દાંત એટલે આવે છે કે કૂતરાને દાંત નહોતા. હા એ કે પીંડીમાં ગલગલિયા કરતો એવું થયું મને. અમદાવાદમાં એક ભાઈ ને બાપા ગુજરી ગયા. અમદાવાદ એવું સિટી છે પાલડી રોડ ઉપર નનામીઓ વેચાતી મળે. એ તો ગ્રાહકની રાહ જોતા હોય છે ને કઈ આવે. એમાં એક ભાઈ ને બાપા ગુજરી ગયા. રિક્ષા ભાડે કરી નનામી લેવા ગયો. રિક્ષા વાળો એવો વાયડો હતો તો હાથીકા જેવો ત્રાહો બેસી જાય સીટ ઉપર, પગથી સાઈડું આપે જાય. 2 ફામ રિક્ષા હાકી. વાં ઉતરીને ઓલો કે નનામી વાળા ને એ કે 3 નનામી આપો. તો રિક્ષા વાળો કે 3 ગુજરી ગયા? કે ના ના બાપુજી 1. તો કે આ 3 શું કરવી છે? એ કે તું હાકસ એવી રીતે આપડા દેહ ની લઈ લો ને. ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાહે? હમણાં ટ્રેન પાટા નીચે ઉતરી ગઈ, ખેતરમાં વહી ગયા. 2-4 ડબ્બા ખડી ગયા. કોઈના પગમાં ફ્રેક્ચર થયા, કોઈના હાથમાં ફ્રેક્ચર થઈ ગયા, કોઈને માથા ફૂટી ગયા. રેલવે સ્ટેશનના સાહેબ આવ્યા અને જે ગાડી હલાવતો હતો એને કીધું કે કેમ ગાડી નીચે ઉતરી ગઈ? એ કે સાહેબ પાટે એક માણસ ઉભો હતો કે એક માણસને મારી નખાય, એક માટે આટલાને હેરાન ન કરાય કે એના હારું જેથી ઉતારી પડખે ગાડી ગઈ પછી ભાગ્યો. મારો કવાજી હતી કે ઘામાં ન આવ્યો, એની વાહે ગાડી કરી. રાજકોટમાં એક ભૂરો છે, એના બાપાનું નામ ભગો. ભૂરો ને ભગો એની જોડી છે. એમાં એક દી બાપ દીકરો બે બેઠા હતા. શું આણી કરતા હોય બેઠા બેઠા? બાપ દીકરો બેઠા હોય તો આપણને એમ લાગે બે મિત્રો હોય છે એવી રીતે જાય. એમાં બે બેઠા હતા ઢોલીઓ ઢાળી. સામેથી શેઠ આવતા દેખાણા. ભગો કે ભૂરાક શું? ઈ કે શેઠ આવે છે. કેમ? ઈ કે તારા લગ્ન થયા ને વાયણું તેડવું આવ્યું ને તેથી 10 કિલો જાંબુ લેવા, હજી પૈસા દીધા નથી. તો કે એમાં તમે મૂંઝા મારે કે હમણાં એ ઉઘરાણી કરશે. હવે એ કે હામાં ન લઉં તો હું ભૂરો ભગાનો નહીં. પણ કેવી રીતે? ઈ મારે જોવાનું બેવો છાનું મને. તમારે તો ખાલી એમ જ કહેવાનું ભૂરા ઈ ક્યાં જાંબુ, એટલું બાપા તમારે કહેવાનું. ભલે શેઠ આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. ઈ કે જાંબુના પૈસા શેઠ કે પગાડ્યા નથી હજી તમે? કે ભૂરા ક્યાં જાંબુ ભગાય એમ કીધું એના બાપાએ. તો પૂરો કે આવ્યા તેથી મારી વહુ ને તેડવા આવ્યા. વાયણું લઈને ઓલા લોકો 10 કિલો જાંબુ લઈ આવ્યા. તમને ખબર હોય તો 20 મહેમાનને દાખલ કરવા પડ્યા, તમને મને દાખલ કરવા પડ્યા. 7,000 નું આપણું બિલ આવ્યું, 20,000 નું ઓલા લોકોનું બિલ આવ્યું. આ બધા આની પાસે લેવાના, કેસ કરવો હોય કે એની માથે. અને શેઠ મૂંઝાણે કે મહેમાન નું લેવા દો, તમારા બાપ દીકરાનું 7,000 આપી દો. તો કે આપી દો, હાલો ને ઉપડો અહીંથી. આમાં 7,000 લીધા. બોલો આને હું મોંઘવારી નડે? હા, 2 પતિ પત્ની તાજમહેલ જોવા ગયા હતા. એમાં ઓલી બાઈએ કીધું કે આમ જો એની પ્રેમિકાની યાદમાં આને કેવડો તાજમહેલ બનાવ્યો, તમે કઈ વિચાર કર્યો આવો? બોલો કે તું મરી તો જા પેલા, પછી આ એની યાદમાં થાય તાજમહેલ. પણ કે કેટલા રૂપિયાના ખર્ચે બન્યો છે? બોલો કે રૂપિયા તો અત્યારે છે. कौन कहता है कि ताजमहल बनाने के लिए दौलत नहीं मिलती, दौलत तो बहुत मिलती है मगर मुमताज नहीं मिलती. આમ તો લગન છે ને એ પતંગ જેવા છે. પતંગ જેવા છે લગન. જો પતંગ ને તમે આમ ચડાવો અને પતંગ ગોથા મારવા માંડે પછી એને પૂંછડું બાંધો એટલે થીર થઈ જાય. એમ જોવાનીમાં માણસ ફગવા માંડે ને પરણાવી દો એ પૂંછડું બાંધી પછી તપેલા વીચી રખડે એમ રખડતો હોય. અને એમ છતાંય જો ફગે તો 2 બાજુ કાની બાંધે. એ 2 છોકરા.
પછી પતંગ તૂટી જાય અને ગુંદર પટ્ટી લગાડે માથે, ઈ બાયપાસ સર્જરી. પછી પતંગને ઉડાડવા માટે વચમાં જે દોરો બાંધ્યો હોય એને તમે માપો, બે બાજુ એટલો જ થાય, ઈ અપડાઉન. આ બુધવારે એની બાના ઘેરે જાય તો ઓલા બુધવારે ઓલી બાના ઘેરે જવું પડે. હા, એક બુધવાર સાયકલ ઉગમણી ઉપડી હોય, બીજે બુધવારે આથમણી ઉપડી હોય, આખું કુટુંબ ખડકાઈ ગયું, ધોમ તડકાનું ટેહડે જતો હોય. ખરેખર પછી પતંગ આમ ચડાવો અને ચડાવ્યા ભેગી કપાઈ જાય એને ટૂંકો વ્યવહાર કહેવાય. ઘણા પાડોમાં લગ્ન હોય ને ઓટે બેઠો બેઠો બીડી પીતો હોય, આપણે કઈ કે તમારે માંડવે નથી આવું, અમારે ક્યાં વ્યવહાર છે, ટૂંકા વ્યવહાર. એને લાંબો વ્યવહાર ન હોય, તાવડીમાં તારું કાસરોટમાં મારો. પછી જોજો પતંગ તમે ચગાવો, અધેર વહી જાય, પોણી ફીરકી વહી જાય, ખબર ન પડે. ઢીલ દેવામાં વીટવામાં પરસેવો વાળી દે. સમાજમાં ઢીલ દેવા જાય ને નડે, મામાના માસીના બધા 5,000 10,000 લઈ જાઓ, ટોટલ મારો 1.5 લાખ રૂપિયા થાય. પછી એ પાછા ઘટવામાં પરસેવો વળી જાય. ફીરકી છે એ વ્યવહાર. પછી પતંગ અધેર જઈને કપાય, પછી ક્યાં પડે એનું કાંઈ નક્કી નથી. એમાં શરીર રૂપી પતંગ છે, શ્વાસ રૂપી દોરો છે, અને વ્યવહાર રૂપી ફીરકી છે. શ્વાસ રૂપી દોરો કપાઈ જાય, તૂટી જાય, પછી શરીર રૂપી પતંગ છે એ ફળિયામાં પડી જાય. એવો વિચાર ન કરે 2 મિનિટ જાળવો ખાટલે પૂગી જાય, નિરાયતે આડી ગલીએ થાય. ખરેખર શ્વાસ રૂપી દોરો કપાઈ જાય, પછી પતંગ ગમે ત્યાં પડી જાય, શરીર રૂપી પતંગ ન્યા ફટ દઈને પડી જાય. એટલે હકીકતમાં લગન ને પતંગ એ બે હરખા છે. 45 વર્ષના બે પતિ પત્ની બજારમાં નીકળે ને તો બાવડા પકડીને હાલ્યા જતા. મેં એક જણો વાંટો 35 વર્ષથી કોઈ જોવાય આવેલું નહીં, મગજ ગરમી ખાઈ ગયેલો. હું એ કે કોઈની મર્યાદા નથી રાખતા, તું એક જ હોવ વાળો બજારમાં હાથ પકડી નીકળો, એટલો બધો પ્રેમ છે. ઓલો કે પ્રેમ નથી, આને મૂકી દો ગમે ત્યાં હાલીને દુકાનમાં કરી જાય. 300 રૂપિયા ઉતારી દઈએ કે આપણને. એક બાઈ એના ઘરવાળાને કે હાઈને ટાણે બે બેઠા હતા. એ બાઈ કે મને તમારા ઉપર બહુ પ્રેમ છે. ઓલો કે થોડીક રેમે રાખજે. કેમ? એ કે અઠવાડિયું ઓવર ટાઈમ કરું, બુધવારે પૂરું કરાવી નાખે. બુધવારે પતિ પત્ની બે બેઠા હતા, જેમાં બાઈ ઉભી થઈ ને બેઠી હતી, ત્યાંથી ત્યાં દિવાળીથી ધડીંગ કરતી ઘડિયાળ પડી, મોટી ડંકા વાળી. તો ઓલી બાઈ કે હારું થયું થોડીક મોડી પડી. ત્યાં તો ઓલો ધોકો લઈને ઉભો થયો કે રોજ મોડી પડે એમ કરીને 3 ધોકા માર્યા ઘડિયાળ. આ જિંદગીમાં કોઈ દી વહેલી ન હોય. બે પતિ પત્ની બેઠા હતા, એમાં એક બાઈ એના ઘરવાળાને કે આ ભેંસ વેચી નાખો. હે? ભેંસ વેચી નાખો? ભેંસ વેચીને શું કરવું? એ કે ભેંસને વેચી નાખો અને ટીવી લેવું છે. એનો ઘરવાળો કે ગાંડી થામાં એવું ન કરાય. કેમ? એ કે ભેંસ હોય ને તો દોવા થાય, તો ઓલી કે ટીવી હોય તો જોવા થાય. ઓલો કે ભેંસ દૂધ આપે, તો ઓલી બાઈ કે ટીવી સમાચાર સૂત આપે. ઓલો કે ભેંસ હોય ને તો ઘરમાં ઘી આવે, બાઈ કે ટીવી હોય તો ચેનલ જી આવે. આનો ઓલાનો મગજ ગયો, કે ભેંસ મેય તો પાડી આવે, ઓલી બાઈ કે ટીવી હોય તો ઘરમાં લાડી આવે, હગાઈ થઈ જાય. પછી ઓલાનો મગજ ગયો, કે ભેંસ પાણીમાં હાલે, હા કે ટીવી ન હાલે તો મેરસાનું મને કેન્સલ કર્યું. કે ભેંસ ઉપર આપણે બેહીને બજારમાં જવા થાય, ટીવી માં ન બે. હકીકતમાં આમ તો ટીવી છે એક મોટું માધ્યમ છે. ટીવી છે એ એક મોટું માધ્યમ છે. ટીવીમાં ઘરે બેઠા ઘણા સમાચાર મળે. હા, એક બાઈ એની બેનપણીને કહેતી હતી કે તારો ધણી જેલમાંથી છૂટી ગયો, તો ઓલી હું કે ખબર, એ કે ઈ મુવાનો ક્યાં ક્યાંય ટાંટીઓ ટકે છે. બોલો, એને રાખવો તો એમ. અમારે દિલદાન ગઢવી લખે છે કે અત્યારે હકીકતમાં પ્રેમમાં બનાવટ વધી ગઈ છે. દિલદાન ગઢવીએ લખ્યું છે કે નીકળો છો સજીને શણગાર કે હાચવજો, ન થઈ જાવ કોઈની નજરનો શિકાર કે હાચવજો. બોલો, આમાં હાચવવાનું સામે વાળા ન હોય કે આને હોય? ખરેખર
લઈ નાવડું હાલિયા પ્રીત સાગર તરવા રહીને જાય મજધાર કે તમે હાચવજો. હકીકતમાં તો હાચવવા જેવા માણસના સંસ્કાર હોય છે. દિલદાન કવિએ ઘણી વાતો લખી છે. એક ભાઈ પ્રેમમાં હાવ નિષ્ફળ ગયા, લુખા થઈ ગયા. પ્રેમીઓ અમુક અમુક બેઠા હોય ને મોઢે નૂર ન હોય, સાયકલની ટ્યુબ ફાટી ગઈ હોય ને કેમ દેખાય એવું મોટું થઈ ગયું હોય, ફૂટલ ફુગા જેવું. અબજોપતિ માણસ અને પ્રેમમાં હાવ કહાઈ પુહાઈ ગયો. પછી એને જાહેર કર્યું ઈ કે પ્રેમ ઉપર ચર્ચા કરવા માટે થઈને એક મીટિંગ યોજી છે. ઈ કે આટલામાં ખર્ચાઈ ગયો 50,000 ભલે બીજા થાય. એક ફાર્મમાં પાર્ટી રાખી. તો એમાં આટલી વ્યક્તિ આવ્યા. એક ડોક્ટર આવ્યા, એક એન્જિનિયર આવ્યા, એક વકીલ ને પોલીસ આવ્યા, એક હૃદયના ડોક્ટર આવ્યા, એક મનોવિજ્ઞાની આવ્યા, એક ઇતિહાસકાર આવ્યા, એક સમાજશાસ્ત્રી આવ્યા, વેપારી આવ્યા, પછી કલાકાર તો આવે, કલાકાર આવ્યા, અભિનેતા આવ્યા, અને એક ગામડાના બાપા આવ્યા ને બાજુમાં વાળી છે. પ્રેમ ઉપર ચર્ચા કરવાની હતી. એમાં જનરલ ડોક્ટર ઉભા થયા. એટલે આ લોકોએ કીધું પ્રેમ વિશે તમારે શું કહેવું છે? ત્યારે એ ડોક્ટર સાહેબે કીધું કે પ્રેમ એવો રોગ છે અચાનક થાય છે. પ્રેમ એવો રોગ છે અચાનક થાય છે અને સારવાર કરતા પણ ઘડીકમાં મટતો નથી. એની દવા આજ સુધીમાં દુનિયામાં ક્યાંય શોધાણી નથી. આટલું કહીને હું મારું વક્તવ્ય વિરમું છું એમ કહીને ડોક્ટર બેસી ગયા ફટ દઈ. પછી એન્જિનિયર સાહેબ ઉભા થયા. એન્જિનિયર સાહેબ ને ઓલા લોકોએ કીધું તમારે સાહેબ પ્રેમ વિશે શું કેવું છે? તો એન્જિનિયર સાહેબ કે પ્રેમ એવી ઇમારત છે કે એનો પાયો મજબૂત હોવો જોઈએ, તો એને ઘડીકમાં વાંચો ન આવે. બધા પ્રમાણે મંતવ્ય આપતા બધા. એટલું કહીને હું મારું વક્તવ્ય વિરમું છું. પછી વકીલ ને પોલીસ બે હારે ઉભા છે. એ તો ભેગા જ હોય ગમે ત્યાં. હા, વકીલ ને પોલીસ બે હારે ઉભા થયા. તો આ લોકોએ કીધું તમારે બે ને શું કેવું છે? વકીલ અને પોલીસે જવાબ આપ્યો એ કે પ્રેમ એવો કેસ છે કે એમાં આરોપી છટકી શકતો નથી. હા, પ્રેમ એવો કેસ છે એમાં આરોપી છટકી શકતો નથી. તો પોલીસ વાળો કે પકડાઈ જાય તો પ્રેમિકાના બાપા છે ઈ એને ધોલાડી નાખે, અને જો છટકી જાય તો સજા એ લગ્ન તો ભોગવવા જ પડે. પરાણે પછી બટકાવે કે આને ઉપાડો. એટલું કહીને એ લોકો બેહી ગયા. પછી ગણિત શાસ્ત્રી ઉભા થયા. આ લોકો કે તમારે શું કેવું છે? ગણિતના શાસ્ત્રી હતા. એને જવાબ આપ્યો પ્રેમ એવું ગણિત છે કે જેમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કરો એનો જવાબ એક જ આવે. એને એના ધંધા પ્રમાણે જવાબ આપ્યો. એટલું કહીને એ બેહી ગયા. પછી હૃદયના ડોક્ટર ઉભા થયા. હૃદયના ડોક્ટર બોલ્યા કે પ્રેમ હૃદયનો એવો રોગ છે કે એમાં અચાનક ધબકારા વધી જાય છે પણ હુમલો આવવાની શક્યતા નથી. દેવું નહીં કોઈ. એટલું કહીને ઈ બેહી ગયા. પછી મનોવિજ્ઞાની હતા એ ઉભા થયા. ઈ બોલ્યા કે પ્રેમ એ મનની એવી સ્થિતિ છે કે જેમાં મગજમાં ઘણા આવેગો આવે છે અને એને યોગ્ય દિશા ન મળે તો મનોદશા બગડવાની પૂરી શક્યતા છે. મનોવિજ્ઞાની બેસી ગયા. પછી ઇતિહાસકાર ઉભા થયા. એને કીધું તમારે શું કેવું? ઇતિહાસકારે કીધું પ્રેમ એવી ઐતિહાસિક ઘટના છે. હવે ઐતિહાસિક ઘટના છે. એટલું કહીને ઈ બેસી ગયા. પછી સમાજશાસ્ત્રી હતા એ ઉભા થયા. એને કીધું પ્રેમ કરવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. કેમ કે ચૂંટણી લડવા ગયા હોય. એટલું કઈ ઈ બે ગયા. પછી વેપારી ઉભો થયો. વેપારીએ જવાબ આપ્યો પ્રેમ એવો ધંધો છે, પ્રેમ એવો ધંધો છે કે એમાં લાંબા ગાળે ટૂંકા ગાળે નુકસાની જ જાય. પછી કલાકાર ઉભો થયો. કોઈએ કીધું તમારે શું કેવું? કે મારે બે શબ્દ કહેવા, હું ન કહું કે કયો? પછી કલાકારે જવાબ આપ્યો પ્રેમ એવું ગીત છે સાંભળવું ગમે સમજવું નહીં. એને એના ધંધા પ્રમાણે જવાબ આપ્યો. પછી અભિનેતા ઉભો થયો. ઓલા લોકો કે તમારે શું કેવું? અભિનેતાએ કીધું કે પ્રેમ એવું નાટક છે કે તેમાં કલ્પનાને વાસ્તવિક રૂપ આપવું પડે. હોય નકરી કલ્પના પણ વાસ્તવિક સ્વરૂપ આપવું પડે. પછી ગામડાને એક બાપા ઉભા થયા. તો ઓલા કે તમારે શું કેવું? કે એમ અમારે ન બોલવું? અમે ન ભણ્યા કઈ નહીં, પ્રેમ વિશે બોલી તો હગી ને.
તો કે બોલો તમારે હું કહું, ગામડાના બાપા કે જે કાંઈ પ્રેમનો ડખો હોય પણ લગ્ન દરેકે કરવા પડે. કેમ? ઈ કે ઘરમાં કાંઈ ઊંધા સીધું થાય સરકારનો વાંક દેવાય, આને બે ભાષામાં નાખવા થાય. પણ અમારા અમદાવાદના કૃષ્ણ દવે લખે છે કે અત્યારે તો કેવો યુગ આવી ગયો છે, કેવો સમય આવી ગયો છે. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ, બહારનું ખાવું. માણા આપડે રાજકોટમાં માણસો ઘેરે જમતા જ નથી. 4 વાગે નીકળો તો તવીથા લઈને ઉભા જ હોય. ગમે એ ખાવાનું હોય, ખાવાનું છે ને ઈ જોવાનું. અને અમુક અમુક બાયું તો ફરજિયાત કરી નાખ્યું, બુધવારે બહાર લઈ જ જવા પડે. હા, ઓલો કે પૈસા નથી તો કે તમે રાંચી નાખો ને અમને બહાર આપો, હોટલે ઉપાડીને ખાઈ લે. બુધવારે બહાર જ ખાવું પડે. અમારા રાવત બાપા એમ કે છે કે એક જમાનો એવો આવશે પાવલીની કિલો ખાંડ થાય, કારણ કે હાજા હૈસે જ ખાહે કે તેથી થેલીઓ ભરીને ભેગી રાખી, મુઠ્ઠીઓ ભરીને ખાવી. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજુ ફાસ્ટ ફૂડ ખાવ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પીઝા ને બર્ગર ની આખી આ પેટી ને બાપા રોટલી ને શાક ક્યાંથી ફાવે. કૃષ્ણ દવે બહુ સારી કવિતા અત્યારના યુવાનો યુવતીઓ ઉપર કટાક્ષ કર્યો છે. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પીઝા ને બર્ગર ની આખી આ પેટી ને રોટલી ને શાક ક્યાંથી ભાવે. વર્ષોથી કેદ થઈ બોટલોમાં સડતા તા, ઈ પીણા ને પીવો ને પાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. કેટલો ટાઈમ થયા ઈ બાટલીઓમાં ભર્યા હોય ઈ ભગવાન જાણે. માણા ઉપાસ હોય, નળીઓ નાખીને 3 જણા મોઢા માંડીને પીતા હોય. અમુક તો હમા ફૂકું મારતા. હાયરે પીવાની મજા હું કામ આવે એ મને મેં એક દી જોયું તો ખબર પડી. ખરેખર કેટલો ટાઈમ છે વાસી પડ્યું હોય એ માણસ ખાય છે. ખરેખર ઘરના ખોરાક જેવો શુદ્ધ આહાર નથી જગતમાં ક્યાંય. એનાથી આગળ તો બહુ સારી વાત કરી છે કૃષ્ણ દવેએ કે અપરૂડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા. એ અત્યારના કલાકારો ઉપર આપણા જૂના જે ગીતો હતા એ ગીત બધા પૂહાઈ ગયા. હા, મેને પૂછા કેમ છે એ તારા બાપુજીને પૂછી. શું આપણા જૂનવાણી ગીતો હતા. હા, કેવા આપણા ગીતો હતા કે આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાહું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, આપણા મલકમાં ઉતારા ઓરડા, એ ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. આ ગીતો બધા ભૂવાઈ ગયા. આપણા કેવા ભજનો હતા. એ બધા ભજનો ધીમે ધીમે ભૂહાવા માંડ્યા છે. અપરૂડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા, લુગડા ફાટી જાય ન્યા સુધી કૂદકા મારે. બોલો, અપરૂડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા, ચાંચ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. ઉપરના ગીત લીલા પડતા મૂકીને રિમિક્સ ના ગાણાઓ ગાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડા ને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. પછી બાટલા ચડાવવો પડે. બીમાર પડ્યો ને ચાદર ઉઠીને ગયો, ઈ કે આ 10 દિવસે તાવ ઉતરતો નથી, ડોક્ટર સાહેબ કે બાટલો ચડાવવો પડશે, પગ લાંબો પી. કાકા એ કે પગ ન હોય તો કે આ ચાદર ઊંચી કરી, જો હાથ નથી તો હવે મારે શું કરવું. 2 હાથ કપાઈ ગયા.
આ પગમાં ચડાય કે આ મને એમને જેમ છોકરાઓને સિંહ પકડાવે એમ પકડાય, સુઈ જવું ઊભું ઊભું, બીજું ખરેખર કૃષ્ણદેવે એનાથી આગળ બહુ સારી વાત કરી છે કે કાન એ થૂકવાનો ખૂણો નથી. આપણે ભગવાને કાન દીધા છે, કાન છે ને એ તો ખરેખર વાયર વિનાનો બિલ વિનાનો ટેલિફોન છે. જીવો ત્યાં સુધી વાતું થાય. બેરા હોય એને એક વાત હારી, કોઈ ગાયરું દેવા આવે તો મશીન બંધ કરીને બેઠા હોય. ભલે તરણિયા બોલે, ગાયરું દઈને વહી જાય પછી મશીન ચાલુ કરે. એને મોંઘું ફિલ્મ જોતો એવું લાગે. આ કાનેથી બને ત્યાં સુધી નબળી વાતું ન સાંભળવી. કાન એ થૂકવાનો ખૂણો નથી, નથી પેટ ઈ કોઈનો ઉકેલો. આ પેટ છે એ ઉકેલો નથી, ગમે એ ડાયબા જ રાખવામાં. પાવ ભાજી કે નાખ, રગડો કે નાખ, પાણી પૂરે કે નાખ. કાન એ થૂકવાનો ખૂણો નથી, નથી પેટ ઈ કોઈનો ઉકેલો. આપણા આ ચહેરા પર બીજાના નખ, આ વિકૃતિ રૂપી વિદેશી સંસ્કૃતિના નખ ભલા માણા ભારતની સંસ્કૃતિને વિખોડિયા ભરી જાય. કાન એ થૂકવાનો ખૂણો નથી, નથી પેટ ઈ કોઈનો ઉકેલો. આપણા આ ચહેરા પર બીજાના નખ શેના મારી જાય છે ઉજેડો. અરે માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં. અને પૂછ્યા છે આ ડોક્ટરના ભાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. અમારા ડોક્ટર સાહેબ બેઠા એટલે કહું. લીમડાને આવી ગયો છે